વતન પ્રેમને સલામ. રાજકોટ બાદ હવે કચ્છના નિસંતાન દંપતીઓ માટે ડોક્ટર ભાવિન કમાણીનો અનોખો સંકલ્પ. મૂળ અંજાર તાલુકાના ખેરોઈ ગામના વતની ડોક્ટર ભાવિન કમાણીએ રાજકોટમાં સફળ પ્રેક્ટિસ બાદ હવે કચ્છના નિસંતાન દંપતીઓને સંતાન સુખ મળે તે માટે ગાંધીધામ ખાતે દિવેરા ફર્ટિલિટી સેન્ટરનો પ્રારંભ કર્યો છે. ભુજ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ડોક્ટર ભાવિન કમાણી અને ડોક્ટર રૂચા જોશીએ જણાવ્યું હતું કે વર્ષ 2018થી 19 દરમિયાન રાજકોટમાં શરૂ થયેલા દિવેરા ફર્ટિલિટી સેન્ટરે અનેક દંપતીઓને માર્ગદર્શન અને સારવાર આપી માતૃત્વ પિતૃત્વનું સુખ અપાવ્યું હતું. કોરોના કાળમાં પણ દર્દીઓને પરિવાર સમજી સેવા આપવામાં આવી હતી. કચ્છના દંપતીઓને રાજકોટ સુધી જવાની મુશ્કેલીઓ પડતી હોવાથી વતન પ્રેમથી પ્રેરાઈ ગાંધીધામમાં સેન્ટર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. અમદાવાદ અને બેંગ્લોરમાં હોસ્પિટલ શરૂ કરવાની ઓફરો હોવા છતાં કચ્છને પ્રાથમિકતા અપાઈ હોવાનું ડોક્ટર કમાણીએ જણાવ્યું હતું. તેમણે કચ્છડો યાદ કર્યા નામનું ગીત પણ ગાઈ માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. અંતમાં તેમણે જણાવ્યું હતું કે કચ્છના દરેક નિસંતાન દંપતી સુધી વૈજ્ઞાનિક માર્ગદર્શન પહોંચાડી તેમને સંતાન સુખ અપાવવું એ જ તેમનો મુખ્ય ધ્યેય છે. સૌથી પહેલી વિશિષ્ટતા તો એ છે કે આવનારો જે દર્દી છે એ દર્દીને સૌથી પહેલું તો જે લાગે છે પોતાનાપણું. એના પછી અમે અમારા આટલા વર્ષોના અનુભવ પછી જે બી અમારા પ્રોટોકોલ્સ બનાવેલા છે એ પ્રોટોકોલ્સને કારણે અમારી સફળતા એ બહુ જ સારી રીતે અમને મળે છે. બીજું કે જે અત્યંત આધુનિક લેબ કહેવાય એવી લેબનું નિર્માણ કરવું પડે કે જે લેબની અંદર જેમ ગર્ભની અંદર બાળક ઉછરે અને એવું જે વાતાવરણ હોય એવું જ વાતાવરણ જ્યારે તમે લેબમાં બનાવો ત્યારે જ તમને સાચી સફળતા મળે. એટલે એવી એક અત્યંત આધુનિક લેબનું પણ અમે નિર્માણ કરી શકીએ છીએ. એટલે નિશ્ચિત રૂપે સફળતાનો દર તમને સારો જ મળવાનો છે.